આજે અમારો 7 ગામ કડવા પાટીદાર સમાજ વડોદરામાં નિવાસિત 7 ગામ કડવા પાટીદાર સમાજના બધા જ પરિવાર આજે વ્યાસપીઠ ખાતે 21મા સ્નેહ મિલન સમારોહ માટે અત્રે ઉપસ્થિત થયા છીએ। 7 ગામ સમાજમાં જે અમે દરેક વર્ષે એક વખત જતા હોઈએ છીએ અને આ દિવાળી પછી આ વ્યાસપીઠનું સ્થાન અમે એટલા માટે પસંદ કર્યું છે કે આ જે વ્યાસપીઠ છે એ ખૂબ જ ઐતિહાસિક આની મહત્ત્વ ધરાવે છે આ સ્થાન। અને આની જાતે અહીંયા જે બોરકલ ગામ છે આપણું સિનોર તાલુકાનું એ ગામના વાસીઓ પણ અહીંયા વર્ષોથી આ જ વ્યાસપીઠના વિકાસ માટેની એક માગણી પણ એમને સરકારશ્રી સમક્ષ મૂકેલી છે। સરકારશ્રી આને ધાર્મિક પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવા માટેની ખાતરી પણ આપી છે, એની સરકારશ્રીમાં મંજૂરી પણ થઈ ગઈ છે, પણ અન્ય કોઈ કારણોસર આપણને આ વ્યાસપીઠને જે ફંડ મળવું જોઈએ ધાર્મિક આને વિકસાવવા માટે એ ફંડ જે છે એ સરકારશ્રી તરફ મળતું નથી અને આનો જે વિકાસ જે પ્રમાણે થવો જોઈએ, જે પ્રમાણે આનું ધાર્મિક ઊંચાઈ છે, આનું મહત્ત્વ છે અને એ મહત્ત્વ પ્રમાણે વ્યાસપીઠનો વિકાસ થવો જોઈએ એ વિકાસ અહીંયા થતો નથી। આવા જવામાં અમે જોયું અહીંયા આગળ કે આવા જવાની પણ ખૂબ જ તકલીફો છે। અહીંયા બીજી બધી જે ફેસિલિટી હોવી જોઈએ પ્રવાસન સ્થળ ઉપર અન્ય હોય છે એ નથી। તો આજે વિશ્વમ્યા ફાઉન્ડેશન અને 7 ગામ કડવા પાટીદાર સમાજ અને અહીંના જે નિવાસીઓ છે અને અહીંના મહંતશ્રી જોડે જ્યારે વાત થઈ એ બધા તરફથી એક રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે આપ અહીંયા વધુમાં વધુ ફંડ છે એ આને ત્વરિત ફાળવીને આને એકદમ વાયુ વેગે આ પ્રવાસન સ્થળનો વિકાસ થાય એ અમારી ધાર્મિક એક જોડાયેલા લોકોની જે છે માગણી છે। અને સરકારશ્રીને પણ વિનંતી છે કે એમના ઓફિસરોને અહીંયા ત્વરિત રીતે મુલાકાત કરાવે અને આનો મેક્સિમમ જે રીતે આપણું સરદાર સરોવરનો જે રીતે પ્રાઇમ અગ્રમતાથી વિકાસ થયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એ પ્રમાણે વ્યાસપીઠજી કે જે આપણા વેદવ્યાસ ભગવાન વેદવ્યાસ મહાભારતના રચયિતા છે આ એમને અહીંયા આગળ તપ કર્યું હોય અથવા સિદ્ધેશ્વર મહાદેવનું પણ એટલી જ ઊંચાઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુનો જે એરિયા છે અહીંયા આજુબાજુમાં પોઈચા અને અન્ય ધાર્મિક સંસ્થાનો છે એ રીતે અહીંયા આગળ પણ સરકારશ્રીના ધાર્મિક વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવે, પ્રવાસન વિભાગ દ્વારા અને ખૂબ જ ફંડ ત્વરિત ડાયવર્ટ કરીને ખૂબ જ મોટા પાયે વિકાસ કરવામાં આવે કે જેથી અન્ય જનતા છે એ પણ અહીંયા આગળ પ્રવાસ કરીને દર્શનનો લાભ લઈ શકે। લગભગ ઘણા ટાઈમથી અહીંયા આવતો રહ્યો છું અને આ જગ્યાએ થોડી વ્યવસ્થા વધારે સારી થાય, રસ્તો વ્યવસ્થિત બને તો વધુ સારું થાય। સારી એટલે ઘણી સારી જગ્યા છે અને જો એને થોડું ઘણું ડેવલપ કરવામાં આવે તો એક પિકનિક સ્થળ તરીકે પણ સારી રીતે ડેવલપ થઈ શકે એવું છે। તો સરકારે આ ધ્યાનમાં લે ઘણું સારું છે અને ડેવલપ થાય તો ઘણું સારું છે। બીજું એક એવું છે કે આધ્યાત્મિક રીતે બી આ જગ્યા બહુ પવિત્ર છે અને મહત્ત્વની છે, તો એ સરકારે ધ્યાન આપવું જોઈએ અને એ પ્રમાણે આગળ डेवलप થાય तो साफ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।